વડોદરા જેપી રોડ પોલીસ સ્ટેશનના માદક પદાર્થ મેફેડોન ડ્રગના જથ્થા સાથે વોન્ટેડ યુવકની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે 93.310 ગ્રામ કિંમત ₹9 લાખ ઉપરાંતનો એમડી ડ્રગ જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપી સાગર કલ્પેશભાઈ સુથારને આધુનિક ડ્રોનની મદદથી પકડી લીધો હતો। વડોદરા શહેર એસઓજી પોલીસ કાર્યવાહી કરી રહી છે। જેપી રોડ પોલીસ મથકમાં આરોપી વોન્ટેડ હતો। આ આરોપી સાગર મિસ્ત્રી સમતા રોડ તેના કાકાના ઘર નજીક ઝાડીઓમાં છોયા હોવાનું પોલીસને બાતમી મળી હતી। એસઓજીએ આજ વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ કરી સાગરને ઝડપી લીધો હતો। પોલીસે અંદાજિત 50 મિનિટ વિસ્તારમાં તેને પકડવા ડ્રોન ઉડાવ્યું હતું। વડોદરામાં ડ્રોન ઉડાવી આરોપીને પકડ્યો હોય આ પહેલી ઘટના છે। સાગર વિરુદ્ધ અગાઉ 3 ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં એક ડ્રગ્સનો ગુનો પણ અમદાવાદમાં નોંધાયો છે। ડ્રોન જોતા જ એક તબક્કે સાગરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને કોર્નર કરી ઝડપી લીધો હતો। એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।